આપણે પાણી જોઈએ છીએ ત્યારે તે પારદર્શક લાગે છે, પરંતુ એ જ પાણીનો બરફ આપણને સફેદ કેમ દેખાય છે? તો ચાલો આપણે બરફની અંદર જઈએ અને તેનું રહસ્ય ઉકેલીએ. બરફની અંદર નાના નાના સ્ફટિકો, હવાના પરપોટા અને સૂક્ષ્મ તિરાડો હોય છે. આ બધું જ મળીને બરફની રચનાને જટિલ બનાવે છે. જ્યારે સૂર્યપ્રકાશ બરફની અંદર પ્રવેશે છે ત્યારે તે બરફના સ્ફટિકો અને હવાના પરપોટાઓ સાથે અથડાય છે. પ્રકાશ બરફની અંદર અસંખ્ય વખત પરાવર્તિત અને વિખેરિત થાય છે. જ્યારે બધા જ રંગો એકસાથે મળીને પાછા ફરે છે ત્યારે આપણે બરફને સફેદ રંગમાં જોઈએ છીએ. જે રીતે પારદર્શક કાચમાંથી પ્રકાશ સીધો પસાર થાય છે, પરંતુ તેનો ભૂકો પ્રકાશને બધી દિશાઓમાં ફેલાવી દે છે, એટલે કાચનો ભૂકો સફેદ દેખાય છે. આ જ રીતે દરિયાનું પાણી ભલે પારદર્શક હોય, પણ તેના બબલ્સ આપણને સફેદ દેખાય છે, કારણ કે તેમાં રહેલા હવાના પરપોટા પ્રકાશને સર્વ દિશાઓમાં વિખેરી દે છે. આવજો, ફરી મળીશું વિજ્ઞાનની નવી વાત સાથે.